હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં વિટામિન ડીનો શોધક એલ્મર મેકકોલમ વિશે જણાવું છું. શાકભાજી અને ફળોમાંથી મળતા વિટામિન આપણને ઘણા બધા રોગોમાંથી બચાવે છે. આપણા ખોરાકમાં વિટામિન મહત્વના છે. વિવિધ જાતના વિટામિન એ, બી, સી, ડી તરીકે ઓળખાય છે. કયા વિટામિન કયા ખોરાકમાંથી મળે અને કયા રોગો સામે રક્ષણ આપે તે અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે. વિટામિનોની શોધ કરી તેણે એ, બી વગેરે નામ આપનાર વિજ્ઞાની એલ્મર મેકકોલમ આ સંશોધનમાં અગ્રણી છે. મેકકોલમનો જન્મ અમેરિકાના કેન્સાસના ફોર્ટ સ્કોર ગામે ઈસવીસન 1879ના માર્ચની 3 તારીખે થયો હતો. તેના પિતા ખેડૂત હતા. મેકકોલમનો પરિવાર મધ્યમ વર્ગનો હતો. ભણવા માટે તે પૈસા મેળવવા જાતે કામ કરતો. મહેનત મજૂરી કરીને મેળવેલા નાણાંમાંથી તેણે હાઈસ્કૂલ અને કોલેજનું શિક્ષણ મેળવ્યું અને ઈસવીસન 1906માં ટોલ યુનિવર્સિટીમાંથી PhD થયો. અભ્યાસ પૂરો કર્યા પછી વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયેલો. તેણે અમેરિકાના ઉંદરો પર પ્રયોગો કરવા પ્રથમ લેબોરેટરી સ્થાપી. તેણે વિવિધ વનસ્પતિ, શાકભાજી અને ફળોનો અભ્યાસ કરી વિટામિનોની શોધ કરી. વિટામિનને કોઈ ચોક્કસ રાસાયણિક માળખું ન હોવાથી તેણે તેને એ, બી, સી જેવા નામ આપ્યા. ઈસવીસન 1917માં તેણે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક મળી. તેણે આહાર અને પોષણ સંબંધી 150 જેટલા નિબંધો અને પુસ્તકો લખ્યા હતા. બસ, થેન્ક યુ.